દસાડા તાલુકાના પાનવા અને ધામા ગામે શાળાની મંજૂરી મળી। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાનવા અને ધામા ગામે શાળાની મંજૂરી મળી। દસાડા વિધાનસભા પાટડી તાલુકાના પાનવા અને ધામા ગામોમાં નવીન સરકારી માધ્યમિક શાળાની મંજૂરી મેળવી એ સમગ્ર તાલુકા માટે અત્યંત આનંદદાયક અને ગૌરવની બાબત છે। આ નવીન સરકારી માધ્યમિક શાળાની મંજૂરી આપવા બદલ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને ગુજરાત સરકારના દસાડા લખતરના ધારાસભ્ય વિકે પરમાર સાહેબે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે। શિક્ષણ એ વિકાસનો પાયાનો સ્તંભ છે અને ધારાસભ્યએ જણાવ્યું કે અમે સદૈવ પ્રતિબદ્ધ રહીશું કે દરેક ગામ સુધી, દરેક બાળક સુધી આ વ્યવસ્થાને પહોંચાડીએ। આ વિસ્તારના ધામા ભલગામ ફતેપુરાના લોકોની માંગણી હતી કે ધોરણ 9 અને 10 માધ્યમિક શાળા શરૂ થાય, જેની રજૂઆત દસાડા લખતરના સતત કાર્યરત લોકપ્રિય ધારાસભ્ય પીકે પરમારને કરતા તેમની સતત રજૂઆતને ધ્યાનમાં લઈ ખૂબ જ ટૂંકા સમયમાં ધોરણ 9 અને 10 પાનવા ધામા માધ્યમિક શાળાની મંજૂરી મળી ગયેલ છે। તેથી દસાડા લખતર નલકોઠા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પીકે પરમારજીનો ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે। આપણે જ્યારે કામની માંગણી કરીએ છીએ ત્યારે આપણે મનની લાગણી બંને પૂરી કરે છે। આ સ્થાનિક લોકપ્રિય પ્રજાવત્સલ ધારાસભ્ય પીકે પરમાર સાહેબ રાત દિવસ મંથામણ કરી આપણા વિસ્તારની કાયાપલટ કરી રહ્યા છે। વિકાસની હેલી સતત અવિરત અણનમ ચાલી રહી છે। ના ભૂતો ન ભવિષ્યથી ફકીરભાઈ વાઘેલા પછી વર્તમાન સ્થાનિક ધારાસભ્ય પીકે પરમારથી લોકો ખૂબ જ રાજીપો વ્યક્ત કરી રહ્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી, ટેલિફોનથી આ વિસ્તારના અને આગેવાનો શિક્ષણ પ્રેમી જનતાએ આ વિસ્તારના ધારાસભ્ય પીકે પરમારને અભિનંદનનો માળો ચલાવ્યો છે। આ તકે સાબર અવાજના નીડર પત્રકાર ડીકે મકવાણા અને પાટડી તાલુકા અનુસૂચિત જાતિ મોરચો ભાજપ અને ગ્રામ્યજનો, સૌ હોદ્દેદારો અને કાર્યકરોએ અભિનંદન પાઠવીએ છીએ। રિપોર્ટર ડીકે મકવાણા, વિસાવડી, દસાડા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।